જસદણ વિંછિયાના ધારાસભ્યને કહેવા માંગીશ કે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મળો। તું જે તારા ભાણાની ઉડાડ બીજાની ઉડાડવાની નેવત જે કુંવરજી બાવળિયા કરી શકે ને એ તમારી પેઢીમાં એની તેવડ નથી। હેલો નમસ્કાર। ગુજરાત સરકારનું મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે, તો વિસ્તરણમાં સૌરાષ્ટ્રમાંથી ક્યાં નેતાઓ કપાશે અને ક્યાં નવા મંત્રીઓ સામેલ થશે, ભાવનગર જિલ્લામાંથી ક્યાં ધારાસભ્યોને નવા મંત્રી માટેનું સ્થાન મળશે અને ક્યાં મંત્રીઓ જે હાલ છે એ કપાશે। શા માટે એવું કહેવાય છે કે ભાવનગરના કારણે કુંવરજી બાવળિયાનું પત્તું છે એ કપાઈ શકે છે? શું ગુજરાતમાં કોળી સમાજના બે દિગ્ગજ નેતા કુંવરજીભાઈ બાવળિયા અને પરસોત્તમભાઈ સોલંકી બંનેનું પત્તું કપાશે? શું બાવળિયાને ઘનશ્યામ રાજપરા કેસ અને તાજેતરમાં જે વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદના કારણે પડતા મૂકવામાં આવશે? આ દરેક વાત પર આજના વિડીયોમાં છે વિગતે ચર્ચા કરવી છે। અમારી ચેનલમાં ભારતમાં ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે। આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો। તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે। વિડીયોની શરૂઆત કરીએ। ગુજરાત સરકારના મંત્રીમંડળમાં વિસ્તરણ થાય છે તો ભાવનગર જિલ્લા પર તેની અસર શું પડી શકે છે? હાલ ભાવનગર જિલ્લામાં એકમાત્ર મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકી ગુજરાત સરકારમાં રાજ્ય કક્ષાના મત્સ્ય ઉદ્યોગ વિભાગના મંત્રી છે। આ પહેલા જીતુ વાઘાણી છે રહી ચૂક્યા છે। હાલ એકમાત્ર પુરુષોત્તમભાઈ સોલંકી છે। તબિયત સારી નહીં રહેવા છતાં છે ભારતીય જનતા પાર્ટીને છે સોલંકીને મંત્રીમંડળમાં રાખવા પડે છે। તો શું આ વખતે પુરુષોત્તમભાઈ સોલંકીને પડતા મૂકવામાં આવશે? પડતા મૂકવામાં આવશે તો ભાવનગરમાંથી ક્યાં ધારાસભ્ય અને મંત્રી બનાવવામાં આવશે? ભાવનગર જિલ્લામાં 7 વિધાનસભાની સીટો પડે છે, જેમાં 6 સીટ છે ભારતીય જનતા પાર્ટી પાસે છે અને એકમાત્ર સીટ છે જે આમ આદમી પાર્ટી ગારિયાધાર વિધાનસભાની સીટ પર સુધીર વાઘાણી છે એ જીત્યા છે અને 6 સીટ પર ભારતીય જનતા પાર્ટી। તો એની વાત કરીએ તો ભાવનગર ગ્રામ્યમાં પુરુષોત્તમભાઈ સોલંકી ધારાસભ્ય છે સાથે મંત્રી છે। ભાવનગર પશ્ચિમમાં જીતુભાઈ વાઘાણી જે હાલ માત્ર ધારાસભ્ય છે, અગાઉ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે રહી ચૂક્યા છે અને શિક્ષણ મંત્રી પણ કેબિનેટ કક્ષાનું ખાતું છે એ સંભાળી ચૂક્યા છે અને અવારનવાર પાટીદાર સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની વાતચીત હોય તો મુખ્યમંત્રીના દાવેદાર તરીકે પણ જીતુભાઈ વાઘાણીની ચર્ચા થઈ ચૂકી છે। બાદમાં ભાવનગર પૂર્વમાં પ્રથમ વખત સેજલબેન પંડ્યા છે એ ચૂંટાઈને આવ્યા છે। શિક્ષિત છે, ગ્રેજ્યુએટ છે અને ધારાસભ્ય પહેલા એક શિક્ષક હતા અને બાદમાં ધારાસભ્ય ચૂંટાયા છે। પ્રથમ વખત ચૂંટણી લડે છે। 62,000 આસપાસની જંગી લીડથી છે સેજલબેન પંડ્યા ભાવનગર પૂર્વમાંથી ચૂંટાઈને આવ્યા છે। બાદમાં પાલિતાણા વિધાનસભા સીટ પર ભીખાભાઈ બારિયા, તળાજા વિધાનસભા સીટ પર ગૌતમભાઈ ચૌહાણ અને મહુવા વિધાનસભા સીટ પર શિવાભાઈ ગોહિલ। ભાવનગર જિલ્લામાં 7 ધારાસભ્યોમાંથી 4 ધારાસભ્યો કોળી સમાજમાંથી આવે છે, 2 ધારાસભ્યો પટેલ સમાજમાંથી આવે છે અને 1 ધારાસભ્ય બ્રાહ્મણ સમાજમાંથી। એટલે આ જિલ્લો મેજોરિટી છે એ કોળી સમાજની વસ્તી ધરાવતો જિલ્લો છે। ભાવનગરના સાંસદ પણ ભારતીબેન શિયાળ હતા અને હાલ નીમુબેન બાંભણિયા ભાવનગરના સાંસદ છે અને સાથે કેન્દ્રીય મંત્રી પદ પણ દિલ્હીમાં તેને મળ્યું છે। શું એવું પ્લાનિંગ, એવી રણનીતિ ભારતીય જનતા પાર્ટીની હોઈ શકે કે અગાઉથી જ નીમુબેન બાંભણિયાને ભાવનગરમાંથી કેન્દ્ર સરકારમાં પ્રતિનિધિત્વ આપી દીધું, મંત્રીમંડળમાં સ્થાન આપી દીધું, ભવિષ્યમાં પુરુષોત્તમભાઈ સોલંકીને પડતા મૂકવામાં આવે અને ત્યાંથી ભાવનગર જિલ્લામાંથી કોઈ પટેલ સમાજના કે બ્રહ્મ સમાજના કોઈ ધારાસભ્યને છે મંત્રી બનાવવામાં આવે અને કોળી સમાજ નારાજ પણ ન થાય, કેમ કે ઓલરેડી નીમુબેન બાંભણિયાને મંત્રી બનાવવામાં આવ્યા છે કેન્દ્ર સરકારના। પુરુષોત્તમભાઈ સોલંકીની તબિયત સારી ન રહેવાથી તેને પડતા મૂકવામાં આવે, પરંતુ એની રજાબંધીથી છે તેના ભાઈ અમરેલીના જાફરાબાદ, ખાંભા અને રાજુલા વિધાનસભા સીટના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને છે એ મંત્રી બનાવી શકે છે। એટલે ભાવનગર જિલ્લામાંથી કાં તો જીતુભાઈ વાઘાણી જે ખૂબ જ અનુભવી છે, પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે, કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે, શિક્ષણ મંત્રી રહી ચૂક્યા છે અને કાં તો પ્રથમ વખત ચૂંટાઈને આવેલા ગ્રેજ્યુએટ એવા બ્રહ્મ સમાજમાંથી માંગ ઉઠે અને બ્રહ્મ સમાજનું જો કંઈ સેટ થતું નથી મંત્રી પદ આપવાનું તો સેજલબેન પંડ્યા છે પ્રથમ વખત જંગી લીડથી છે જીતીને આવ્યા છે, તો સેજલબેન પંડ્યાને પણ મંત્રી પદ છે એ મળી શકે છે, કેમ કે નીમુબેન બાંભણિયાનું સેટ છે કે ભાવનગર જિલ્લાના કોળી સમાજના સાંસદને કેન્દ્રીય મંત્રી છે બનાવ્યા છે, માટે ભાવનગરમાં કોળી સમાજના એક મંત્રી રહેશે જ અને બ્રાહ્મણ સમાજના એક મંત્રી છે એ આપી શકે છે। તળાજા, મહુવા અને પાલિતાણા વિધાનસભાના ધારાસભ્યોને મંત્રી પદની શક્યતા ઓછી છે। જીતુભાઈ વાઘાણી અને સેજલબેન પંડ્યાની શક્યતા વધારે જોવા મળી રહી છે। વાત તાજેતરમાં જે વિવાદ ચાલી રહ્યો છે તેની પણ કરવી છે। જો ભારતીય જનતા પાર્ટી ગુજરાત સરકારના મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીને મંત્રી પદમાંથી છે એ
એની તબિયતના કારણે છે એ પડતા મૂકે છે. તો કોળી સમાજના 35 થી 40 વર્ષના રાજકીય અનુભવ અને છેલ્લા 5 થી 6 ટર્મથી એટલે કે 30 થી 35 વર્ષથી ધારાસભ્ય રહેલા પુરુષોત્તમભાઈ સોલંકી ને છે એ મંત્રી પદમાંથી છે હટાવવામાં આવશે. અને સાથે એવા જ રાજકોટ જિલ્લાના કોળી સમાજના આગેવાન કુંવરજીભાઈ બાવળિયા જે હાલ કેબિનેટ મિનિસ્ટર છે તેને શા માટે હટાવી શકાય? હાલ જે ભાવનગરના આમ આદમી પાર્ટીના બ્રિજરાજ સોલંકી છે તે કુંવરજીભાઈ બાવળિયાનો ખૂબ વિરોધ છે. જ્યારથી ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા થાય છે ત્યારથી જસદણમાં તેના આટા ફેરા એનો બ્રિજરાજ સોલંકીએ છેલ્લો તેનો જન્મદિવસ પણ જસદણમાં છે એ ઉજવો. ખૂબ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. પરંતુ કોળી સમાજના જે આગેવાનો છે, જે સંગઠનો ચલાવી રહ્યા છે, કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી. એ આગેવાનો મેદાનમાં આવ્યા છે કે શા માટે એક યુવા આગેવાન જે હાલ પોતાની રાજકીય કારકિર્દીમાં છે એ પગલાં પાડી રહ્યા છે અને તે 30 થી 40 વર્ષ જૂના એવા કુંવરજીભાઈ બાવળિયાને રાજકીય અનુભવ છે તેની સામે બાહો ચડાવી રહ્યા છે. બંને સમાજના અને આ વિવાદના કારણે સમાજને જ નુકસાન થશે. જે કાંઈ સંગઠનો છે તેમાંથી અવાજ ઉઠ્યા છે. જો ગુજરાતમાંથી પરસોત્તમભાઈ સોલંકી અને કુંવરજીભાઈ બાવળિયા બંનેને છે પડતા મૂકવામાં આવે તો એવા અનુભવી છે નેતા કોળી સમાજથી ગુમાવશે. હાલ ચર્ચા એવી પણ થઈ રહી છે કુંવરજીભાઈ બાવળિયાને મુખ્યમંત્રી અથવા ડેપ્યુટી મુખ્યમંત્રી અથવા ગૃહ મંત્રાલય છે એવા ઉચ્ચ ખાતાઓ છે મળવાની શક્યતા છે. જે આ વિવાદના કારણે તેમાંથી પણ પત્તું કપાઈ શકે છે અને કેબિનેટ મંત્રીનું ખાતું પણ જઈ શકે છે. તો આ રીતે કોળી સમાજના જે સંગઠનના આગેવાનો છે તે હવે સોશિયલ મીડિયામાં અને ન્યૂઝ ચેનલોમાં આવી અને આ બંને વચ્ચે સમાધાન થાય. બંને જે સામે નિવેદનો આપી રહ્યા છે, જે કટાક્ષ કરી રહ્યા છે, જેનાથી સમાજનું રાજકીય ભવિષ્ય છે એ રૂંધાઈ રહ્યું છે. છેલ્લા 30 વર્ષથી કોળી સમાજનો ધારાસભ્ય છે, કોળી સમાજનો કેબિનેટ મંત્રી છે, છતાં પણ કોળી સમાજ ન્યાય માંગવા માટે ભીખ માંગવી પડતી હોય, રોડ રસ્તા ઉપર આવવું પડતું હોય તો આ જસદણ વિંછિયાના ધારાસભ્યને કહેવા માંગીશ કે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મળો. બીજાની તેવડ નથી. વાતો કરવા વાળાની ભાવનગરમાંથી આવીને શિવરાજપુરમાં મૂસું ચડાવીને કહે ને એનું તેવડ નથી. એમનો ઇતિહાસ ને ભૂતકાળ જોઈજો ને ભાવનગરમાં ઇતિહાસ ને ભૂતકાળ શું છે એ અહીંયા છોકરાઓને ઉશ્કેરીને વાતો કરી જાય કે કુંવરજીભાઈને આવે મારી સામે તેવડ. એટલે ભલામણ હવે કંઈ કૂતરું મારું મોઢું ચાટી જાય, હું કૂતરાનું મોઢું થોડું ચાટવા જાઉં એવો હું થોડો છું. હે મારું હું થોડો કૂતરાનું મોઢું ચાટું ભૂલથી ક્યાંક મારું ચાટી ગયા હું એનું મોઢું થોડું ચાટવા જાઉં. ક્યાંક નાના મોટા મિત્રો ક્યાંક ગામડામાં આવીને રખડી આવું સમાજને ગેરમાર્ગે દોરતા હોય તો તમે ક્યાંક આગેવાનો અને વડીલો બધા ભેગા થઈને ઊભા થઈને કહી દીજો કે ભાઈ તું જે તારા ભાણાની ઉડાડ બીજાની ઉડાડવાની નેવા દો. જે કુંવરજી બાવળિયા કરી શકે ને એ તમારી પેઢીમાં એની તેવડ નથી. અને એનો ઇતિહાસ સમાજ માટેનું ક્યાં યોગદાન છે પૂછી તો લેજો કે તમે તમારા બાપે સમાજ માટે કયું યોગદાન આપ્યું. કુંવરજીભાઈ બાવળિયાના રાજકીય કેરિયરની વાત કરીએ તો 1990માં જનતા દળમાંથી પ્રથમ વખત જસદણ વિધાનસભા સીટ પરથી ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા. 10 થી 12,000 મતે હાર્યા હતા. બાદમાં 95માં, 98માં, 2002માં, 2007માં, 2012માં, 2017માં અને 2022માં કન્ટિન્યુ જસદણમાંથી ધારાસભ્ય છે બનતા આવ્યા છે. તો 35 વર્ષનો ધારાસભ્યનો અનુભવ અને રાજકીય 40 વર્ષ કે 45 વર્ષ આસપાસનો અનુભવ એવા કુંવરજીભાઈ બાવળિયા ને જો પડતા મૂકવામાં આવશે અને આ વિવાદના કારણે પડતા મૂકવામાં આવશે તો કોળી સમાજના જે સંગઠનના આગેવાનો જે રીતે કહી રહ્યા છે કે કોળી સમાજને મોટું નુકસાન ભોગવવું પડશે. કેમ કે એક સાથે કોળી સમાજના બે દિગ્ગજ જસદણ વિંછિયા કે રાજકોટ મત વિસ્તારમાં કુંવરજીભાઈ બાવળિયાનો જે દબદબો છે, ભાવનગર જિલ્લામાં જે પરસોત્તમભાઈ સોલંકીનો દબદબો છે, એ બંને નેતાઓને પડતા મૂકવામાં આવે તો આ કોળી સમાજને નુકસાન થવાની ભીતિ જ જોવાનું રહેશે. સમાજના આગેવાનો છે બંને વચ્ચે વિવાદનો અંત લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે અને કુંવરજીભાઈ બાવળિયા શિક્ષિત છે, હજુ કેપેબલ છે. પરસોત્તમભાઈ સોલંકીની તો તબિયત છે સારી નથી રહેતી, પરંતુ કુંવરજીભાઈ બાવળિયામાં એ દરેક કાબિલિયત છે જેનાથી ઓબીસી સમાજમાંથી મુખ્યમંત્રી અથવા ડેપ્યુટી મુખ્યમંત્રી છે બનાવવાની વાતચીત હોય તો કુંવરજીભાઈ બાવળિયાનું નામ છે એ મોખરે આવી શકે છે. કોળી ઠાકોર સમાજના 2 થી 2.5 કરોડની વસ્તીમાં 1 કરોડથી ઉપરનું જંગી મતદાન છે. એ માટે ભારતીય જનતા પાર્ટીને ના છૂટકે કોળી સમાજને રાજી કરવા માટે, ઠાકોર સમાજને રાજી કરવા માટે કોઈ કોળી સમાજના નેતાને છે મુખ્યમંત્રી કા ડેપ્યુટી મુખ્યમંત્રી અથવા કેબિનેટ કક્ષાના મહત્વના ખાતા છે એ ફાળવવા પડે એમ છે. એનો લાભ
કોળી ઠાકોર સમાજને મળી શકે એમ છે, પરંતુ આ વિવાદોની વચ્ચે છે જે પણ મંત્રી પદ છે એ પણ ગુમાવે તો નવાય નહીં. તો આ રીતે બ્રિજરાજ સોલંકી અને કુંવરજીભાઈ બાવળિયાનો જે વિવાદ ચાલી રહ્યો છે, આના પર તમારું શું કહેવું છે? શું સૌરાષ્ટ્રમાંથી પુરુષોત્તમભાઈ સોલંકી ને કુંવરજીભાઈ બાવળિયા બંનેને પડતા મૂકવામાં આવે તો શું થઈ શકે? શું જે નવા ફ્રેશ મંત્રી બનતા હોય તેનામાં અધિકારીઓ પાસેથી કામ કરાવવાની અથવા મુખ્યમંત્રી સાથેના સંબંધ તેના વધારે સારા હોય કે કોઈ નવા ફ્રેશ જે મંત્રી બને છે તેના સંબંધ સારા હોય અધિકારીઓ પાસે કે મુખ્યમંત્રી પાસે કે હાઈકમાન્ડ અમિત શાહ હોય કે નરેન્દ્ર મોદી હોય તેની સાથે? એ માટે જ આગેવાનો કહી રહ્યા છે કે પુરુષોત્તમભાઈ સોલંકી અને કુંવરજી બાવળિયાનો જે અનુભવ છે એનો લાભ છે કોળી સમાજને મળી રહ્યો છે અને મળ્યો રહે તેવી આશા લઈને કોળી સમાજ બેઠો છે. અને આ રીતે અંદરો અંદર છે વિવાદ થવાથી સમાજને નુકસાન થવાની ભીતિ છે. તો આ જે વિવાદ ભાવનગર જિલ્લામાં જે મંત્રીઓના કપાવવાની વાતચીત છે, જે નવા મંત્રી બનાવવાની વાતચીત છે, એના પર તમારું શું કહેવું છે? તમારા વિચારો છે એ જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.